નમસ્કાર, હું પ્રતિક કુમાર વીકે ન્યૂઝ સાથે તમારી સામે આજે રજૂ કરી રહ્યો છું મેડિટેશન ક્વીન. જેવી રીતે મેડિટેશન તો આજની તારીખમાં ઘણું બધું જરૂરી હોય છે. કોરોના કાળમાં લોકો મતલબ ડિપ્રેશનમાં થઈ ગયા હતા, અને પણ કોરોના કાળ હોય કે ન હોય પણ લોકોને ડિપ્રેશન થઈ જાય છે, અને આજની તારીખમાં મેડિટેશન ખૂબ જરૂરી હોય છે. તો મારી સાથે છે હંસાબેન પડાયા, જેઓ મેડિટેશન ક્વીન તરીકે આજે મને ઉપનામ આપવામાં આવ્યું છે. તો હંસાબેન, આ મેડિટેશન મતલબ શરૂ કરવાનું કારણ શું છે? એકચ્યુઅલી કોરોના કાળ હતું અને ઘણા લોકો ડિપ્રેશનમાં હતા. મેં પોતે મેડિટેશન કરવાનું શરૂ કર્યું. મને એટલો સરસ અનુભવ થયો, એટલે પછી મેં વિચાર કર્યું કે જે સરસ અનુભવ મને થયો છે એ બીજા લોકોને પણ થવો જોઈએ, અને એટલે મેં મેડિટેશન કરવાની શરૂઆત કરી. અચ્છા, મેડિટેશન કરીને તો પછી તમને કહ્યું કે ગ્રુપ બનાવવું, ને તમને લાગ્યું હતું કે લોકો આટલા બધા સહભાગી થશે? તમને જે પ્રતિસાદ મળ્યો છે એનું આજે તમે મતલબ સેલિબ્રેશન પણ કર્યું, તો તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમને લાગ્યું હતું કે આટલો સારો પ્રતિસાદ મળવાનો છે? એકચ્યુઅલી મેં કંઈ વિચાર્યું નહોતું. બસ મને એમ થયું કે મને જે અનુભવ થયો છે એ બીજા લોકોને આપું. મને એમ હતું કે ચલો શરૂઆત તો કરીએ, ડરીને રહેવાથી કંઈ થવાનું નથી. કોઈના માટે કંઈક સારું કરીએ ને તો ઈશ્વર માર્ગ ખુલ્લો કરી આપે છે. અને એટલે મેં 22 લોકોને લઈને એક ગ્રુપ ઓપન કર્યું. પછી માઉથ ટુ માઉથ પબ્લિસિટી થઈ અને બધા લોકો જોડાતા ગયા. એવી રીતના આઈ થિંક 2-2.5 હજાર જેટલા લોકો આ મેડિટેશનનો લાભ ઉપાડી ચૂક્યા છે. અને એ લોકોના જ્યારે કોલ આવતા હતા, એ લોકોના મેસેજો આવતા હતા, એ લોકો જ્યારે રડીને પોતાના અનુભવો બતાવતા હતા, તો ત્યારે મને હજુ વધારે પ્રોત્સાહન મળ્યું કે ના, મારે હજુ વધારે લોકોને મેડિટેશન કરાવવું જોઈએ, મારે પોતાનો સમય આપવો જોઈએ લોકો માટે. અને આવી રીતના લોકો વધતા ગયા, મેડિટેશન કરતા ગયા, અને અત્યારે તમારા સમક્ષ હતું જે બી હતું એ. હંસાબેન, મારો સવાલ છે કે તમે પોતે હાઉસવાઈફ છો, અને નિકુંજના મતલબ કેરિયરમાં પણ તમે સારો એવો સાથ સહકાર આપ્યો છે, મતલબ તમે મતલબ એના માટે એક સ્તંભ બનીને ઉભા રહ્યા છો. તો આ બધું હોવા છતાં તમે આ મેડિટેશન ગ્રુપ ખોલ્યું, એના માટે તમે ટાઈમ કઈ રીતે ફાળવી લેતા હતા? आंखों में अरमान लिया, मंजिल को अपना मान लिया, फिर मुश्किल क्या और आसान क्या, बस ठान लिया तो ठान लिया. બસ જ્યારે તમે ઠાની લો છો ને કોઈ વાત, તો પછી એ ઓટોમેટિકલી સમય પણ નીકળે, બધું નીકળે. એટલે આપણે એક વસ્તુ મનમાં ઠાની લેવી જોઈએ કે ના ભાઈ, મારે આ કરવું છે. અને જ્યારે તમે સારા કાર્ય કરવા માટે તમે ઊભા થાવ છો ને, તો સમય, રસ્તો, માર્ગ બધું ઓટોમેટિકલી લોકો પણ તમને એવા મળતા જશે કે તમને મદદ કરે. એટલે ઈશ્વર કોઈને કોઈના માધ્યમથી તમને મદદ પહોંચાડતા જ હોય છે. અને બસ આવી રીતના જ આ લોકોનું ભલું થતું ગયું, લોકો આશીર્વાદ આપતા ગયા, અને મેડિટેશન ગ્રુપ વધતું ગયું, અને મારો સમય પણ નીકળતો ગયો. અને લોકોને મારા તરફથી અગર આનંદ મળે છે, મારા લીધે કોઈના દુઃખો દૂર થાય છે, મારા લીધે કોઈના જીવનમાં પોઝિટિવિટી આવે છે, મારા લીધે કોઈનું ડિપ્રેશન દૂર થાય છે, તો વાય નોટ? અગર ભગવાને મને નિમિત્ત બનાવી છે, ઈશ્વરે મને આ કાર્ય માટે ચૂઝ કરી છે, તો મારે થોડો સમય તો આપવો જ જોઈએ ને. અને બધા સમય કાઢી શકે છે. આપણે અમથા જ કહીએ છીએ કે બિઝી. આપણે ઠાનીએ ને કોઈ વસ્તુ કરવી છે, તો સમય ઓટોમેટિક નીકળે જ. એટલે હું કોઈ પણ મને કહીને સમય નથી, તો હું એને એ જ કહું છું કે સમય નીકાળવો પડે. બધા વ્યસ્ત જ હોય છે, પણ સમય નીકાળવો પડે. બહુ સરસ વાત કીધી, અને જે શાયરીથી શરૂઆત કરી એ તો મતલબ સુભાન અલ્લાહ, બહુ સરસ મજાનું હતું.
બસ છેલ્લો મારો એક સવાલ છે કે અત્યાર સુધી મેડિટેશનમાં તમે કયા કયા ટોપિકો લીધા છે અને આગળ પણ તમે મેડિટેશન ચાલુ રાખશો? ઓફકોર્સ મારી તો ઈચ્છા છે કે હું લાઈફ ટાઈમ લોકોને પોઝિટિવિટી આપું, સકારાત્મકતા આપું. મેં ધન્યવાદ મેડિટેશન કરાવ્યું છે 21 દિવસનું, જેમાં 21 દિવસ સુધી ધન્યવાદ આ એક સંસ્કૃત મંત્ર છે, તો એ મંત્રનું મેં જાપ કરાવ્યું હતું. પછી મેં કોરોના કાળમાં આરોગ્ય મેડિટેશન કરાવ્યું હતું. ધન્વંતરી ભગવાન જે આરોગ્યના દેવતા છે, આ વાત કોઈને ખબર જ નથી. તો મેં એ આરોગ્ય મેડિટેશન 21 દિવસનું કરાવ્યું હતું. એના પછી મેં રામાયણ મેડિટેશન, રામાયણના એવા ઘણા બધા પાત્રો છે, એવા ઘણા બધા દ્રશ્યો છે જે આપણને ખબર જ નથી. તો મેં રામાયણ કરાવ્યું. પછી હવે હમણાં ગણેશ ચતુર્થીથી ગણપતિ બાપાનું મેડિટેશન શરૂ કર્યું. હવે નવરાત્રિનું મેડિટેશન શરૂ કરીશ. લોકો તહેવાર ઉજવે છે, પણ લોકોને તહેવાર ઉજવવાની પાછળનું મહત્વ ખબર જ નથી. તો હું મારા માધ્યમથી હું રિસર્ચ કરું છું અને લોકોને નોલેજ પહોંચાડું છું. અને હજુ ભવિષ્યમાં મારે ઘણા બધા ટોપિક પર મેડિટેશન કરાવવું છે. અને સ્પેશિયલી હવે મારો મોટિવ છે કે ધર્મની સાથે સાથે લાઈફ કેવી રીતે જીવવી જોઈએ, લાઈફ કેટલી ઇઝી છે, લાઈફ એક થિયરી છે. અને દુઃખ સુખ, પછી ડિપ્રેશન, બાળકોને કેવી રીતે ઉછેર કરવો જોઈએ, એવા ઘણા બધા ટોપિકો મેં વિચાર્યા છે. પણ જોઈએ હવે ઈશ્વરની ઈચ્છા હશે, હું પ્રયત્ન તો ચાલુ રાખીશ. જેવી રીતના સમય મળતો રહેશે, લોકોનો સાથ સહકાર મળતો રહેશે, એવી રીતના કાર્ય થતા રહેશે. પણ ડેફિનેટલી હું કન્ટિન્યુ રાખીશ આ. બહુ સરસ, તમારી સાથે વાત કરીને ઘણું બધું જાણવા મળ્યું. હંસાબેન, મારે હજુ એક સવાલ છે કે તમે મતલબ સારા એવા મતલબ મેડિટેશન કરો છો, તો મને વિચાર આવે છે કે આગળ જતાં તમે શું ફ્યુચરમાં મતલબ આ મોટિવેશન સ્પીકર બનવાનો છો? એકચ્યુઅલી મને ઘણા બધા લોકો કહે છે કે તમારી સ્પીચ બહુ સારી છે, તમે બહુ સારું કાઉન્સિલિંગ કરો છો. અને મને પહેલાં પણ કહેતા હતા, પણ મેં આ વાત પર ક્યારે એટલું ધ્યાન નહીં આપ્યું. પણ હવે આ મેડિટેશન દ્વારા હું લોકો સુધી પહોંચી રહી છું. અને મારી સ્પીચથી અગર કોઈનું ભલું થતું હોય તો ડેફિનેટલી મોટિવેશનલ સ્પીકર બનવામાં કંઈ વાંધો નથી. મને મજા આવશે કે મારા દ્વારા કોઈનું અગર ભલું થતું હોય તો વાય નોટ, ડેફિનેટલી હું ટ્રાય કરીશ. થેન્ક યુ. અમારા તરફથી તમને મતલબ બેસ્ટ વિશિસ છે, તમે વહેલાસર મોટિવેશન સ્પીકર બનો અને સમાજ માટે ને બધા માટે જે ડિપ્રેશનમાં જાય છે એમના માટે તમે લાભદાયક થાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. નમસ્કાર, હું વીકેન્ડ ન્યૂઝથી આપની સામે સમક્ષ છું. જે તે હંસાબેન, તમને ફરી એકવાર કોંગ્રેચ્યુલેશન કે જોતામાં એક વર્ષ પણ નીકળી ગયું અને બહુ સારું લાગ્યું. ઘણા ડિપ્રેશનમાં હતા, એમાં હંસાબેનના કારણે એ લોકો બહાર પણ આવ્યા. અને મારો પ્રશ્ન એ છે, તમે થોડી વાર પહેલા અમે બેસીને તમારી આ વાત સાંભળી રહ્યા હતા કે આજના જમાનામાં જે નવા યુવક અને યુવતીઓ છે જે સુસાઇડ કરી રહ્યા છે, એના વિશે તમે જે બોલી રહ્યા હતા, અમારા શ્રોતા મિત્રોને પણ મને લાગે છે કે તમને પાછું આ સ્પીચ એમને બતાવવી જોઈએ. તો તમે એના બારામાં જે કીધું તે ફરીથી કહેજો. એકચ્યુઅલી પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે ઘણો કોમ્યુનિકેશન ગેપ આવી ગયો છે. અને આ ગેપ આવવાનું મેઇન કારણ એ છે કે છોકરાઓ 9th માં 10th માં આવે ને એટલે મા બાપ પાસે કંઈક આવે ને મા પાસે કહેવા કે પપ્પા પાસે, તો ક્યારે તું મોટો થઈ ગયો, આવું નહીં કહેવાનું, આમ નહીં કરવાનું, પોતાની રીતે કરી લે. પણ છોકરાઓ જ્યારે કોલેજમાં જતા હોય છે, 9thથી જ એમના હોર્મોન્સ ચેન્જ થતા હોય છે. છોકરાઓ કોલેજમાં જતા હોય છે, તો છોકરાઓને છે ને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. પરંતુ એ લોકો મા બાપ પાસે આવે તો મા બાપ એ લોકોને કે તું હવે મોટો થઈ ગયો, તારે પોતાની રીતે કરી લેવાનું હોય. છોકરાઓ પોતાના પ્રશ્નો પોતાના મનમાં દબાવીને રાખે છે. પોતાના મા બાપ સાથે શેર નથી કરી શકતા, પોતાના મા બાપ સાથે ડિસ્કસ નથી કરી શકતા. આજે જ્યારે છોકરું પોતાના મા બાપ સાથે ડિસ્કસ નહીં કરી શકશે, તો પોતાની કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એ કેવી રીતના કહેશે? એને એમ છે કે મારા મા બાપ તો એમ જ કહેશે, તું મોટો થઈ ગયો, તું પોતાની રીતે કરી લે. અને આવી જ બધી પ્રોબ્લેમ્સના કારણે છોકરાઓ સુસાઇડ કરી રહ્યા છે. તો આ જે ગેપ છે ને મા બાપ વચ્ચે અને બચ્ચાઓ વચ્ચે, એ તૂટવો બહુ જરૂરી છે. અને એ માટે મા બાપે, સ્પેશિયલી મધર્સે, પોતાના છોકરાઓને નાનપણથી જ 8th 9thમાં આવે ને એટલે એ લોકોને થોડું 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 બધું જ્ઞાન આપવાનું જ શરૂ કરી દેવું જોઈએ. એમ નહીં સમજવાનું કે છોકરાઓ છે, હું કેવી રીતના કહું. તમારે બહુ ઓપન, બહુ ફ્રી થઈને પોતાના બાળકોને સમજાવવું પડશે. માસિક ધર્મ વિશે સમજાવવું પડશે. ઘણી બધી વસ્તુઓ છે જે આપણે કહીએ છીએ કે ના ભાઈ આવી વસ્તુ ન સમજાવાય, આમ થાય તેમ થાય. પછી શું થાય છે, 9th 10thમાં બીજા છોકરાઓ એ લોકોને ગલત નોલેજ આપે છે. અને એ ગલત નોલેજના કારણે પછી એ લોકોના માઇન્ડમાં ગલત વિચાર આવે છે. એટલે તમે તમારા છોકરાઓ સાથે એટલા ફ્રી રહો, એટલા ફ્રી રહો, ડિસિપ્લિન રાખો, સંસ્કાર આપો, આપણા ધર્મ વિશે નોલેજ આપો, પણ સાથે સાથે એના મિત્ર બનીને રહો. તમે જ્યારે એના મિત્ર બનીને રહેશો ત્યારે જ એ લોકો તમને પોતાના મનની વાત શેર કરી શકશે. અને આજે આટલા બધા એટલે ઘણા લોકો, ઘણા સમાજમાં આ થઈ રહ્યું છે, આપણા સમાજમાં પણ થઈ રહ્યું છે કે બાળકો વેલ સેટલ ઘરના હતા,
છોકરા છોકરીઓ મા બાપ એકદમ બધી ઈચ્છાઓ પૂરી કરતા હતા, પણ એ લોકોએ સુસાઇડ કર્યું છે. અને એ લોકોએ સુસાઇડ કર્યું છે, મા બાપને બિચારાઓને ખબર જ નથી કે શા માટે સુસાઇડ કર્યું છે. તો આ કોમ્યુનિકેશન ગેપના કારણે આ બધી પ્રોબ્લેમ ઉદ્ભવી છે. તો એટલે આ કોમ્યુનિકેશન ગેપ આ દૂર કરવું બહુ જરૂરી છે. કારણ કે બાળકોને પૈસા લતા બધું હતું છતાં સુસાઇડ કર્યું, રીઝન કોઈને જ ખબર નથી. તો આ કોમ્યુનિકેશન ગેપ, કારણ કે એ બાળક ક્યાંય ફસાયો હશે, એને શું પ્રોબ્લેમ હશે આપણને કંઈ ખબર નથી. અને જ્યારે કોલેજમાં જાય ને ત્યારે છોકરાઓને વધારે ડર લાગતી હોય છે. પણ આપણે પહેલેથી શું કહીએ, અરે છોકરો છે તને રડાય નહીં, તું છોકરો છે, તું હવે મોટો થઈ ગયો, હવે તારી રીતે કર. અરે છોકરાઓને પણ ડર લાગતી હોય છે. એક તો એના હોર્મોન્સ ચેન્જ થતા હોય, કોલેજમાં જાય, નવું વાતાવરણ હોય, નવા ટીચરો હોય, સ્કૂલ યુનિફોર્મ છૂટી જાય, એ લોકોને પોતાની બોડી પર એમ થતું હોય કે હું પાતળો છું, કોઈને એમ થતું હોય હું જાડો છું, કોઈ છોકરીને થાય હું સારી નથી લાગતી, કોઈ છોકરી એકદમ પોઝિટિવ થઈ જાય પોતાના લુકના બારામાં. તો એ વખતે એ લોકો સાથે એને સાથ સહકાર આપવો ખૂબ જરૂરી છે અને એના મિત્ર બનવું ખૂબ જરૂરી છે. અને એનો મિત્ર મા અને બાપ જ બની શકે છે. માટે તમારા બાળકો સાથે ફ્રી રહો, એમના સાથે જે કોમ્યુનિકેશન ગેપ છે એને દૂર કરો, એમના મિત્રો કોણ છે એ જાણવાનો પ્રયત્ન કરો અને મિત્ર બનીને રહો. તો આ પ્રશ્ન બહુ જલ્દી ઉકેલાઈ જશે અને ભવિષ્યમાં કોઈ છોકરાઓ આવા પગલાં નહીં ઉપાડશે કે પોતાને મા બાપને કહી નથી શકતા અને પોતાના જીવનને ટૂંકાવી નાખે છે. તો એટલે પોતાના બાળકોના મિત્રો બનીને રહો. બહુ સરસ હંસાબેન, બહુ સરસ વાત કરી. આ જે પણ અમારા શ્રોતા મિત્રો આ સાંભળી રહ્યા હશે તો હંસાબેનની આ વાત પર ગૌર કરજો અને તમારા બચ્ચાઓના બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેજો. અને હજી એક પ્રશ્ન પૂછું છે, એક નાનકડો એવો છે જે તે હંસાબેને કીધું, મને બહુ મતલબ હાર્ટ ટચ થયો આ પ્રશ્ન, કે આપણા બચ્ચાઓને આપણે ધ્યાન નથી દેતા કે સુતા હોય તો સુવા દેવી, ચલો બધા જલ્દી ઉઠી જા, મોડું થઈ ગયું છે. પણ તમે એક વાત બહુ સરસ કીધી કે સવારના પોરમાં આપણા બચ્ચાઓને માથા પર હાથ મૂકીને આપણા જે સંસ્કૃતિ છે આપણી યુગોથી આવતી રહી છે તો એ આપણે ભૂલી ગયા છે. તો હંસાબેન તમે જે કીધું હતું માથા પર હાથ નાખીને મંત્ર બોલો, એ તમે સમજાવો. હા, એકચ્યુઅલી આપણે જેવી રીતના મુસ્લિમ ધર્મમાં કેવું છે કે એ લોકોના ધર્મનું નોલેજ એ લોકો કુરાન શરીફ પોતાના છોકરાઓને એ લોકોના મુલ્લાઓ આવીને ઘરે આવીને શીખવાડે છે. એ લોકોને પોતાના દરેક તહેવારોનું નોલેજ છે, દરેક વસ્તુનું નોલેજ છે, પોતાના ધર્મનું નોલેજ છે. જ્યારે કે આપણા બાળકોને કંઈ જ ખબર નથી. જ્યારે મારી ઉંમરના લોકોને જ કંઈ ખબર નહીં હશે તો હું મારા બાળકની શું કહીશ. મારો છોકરો અત્યારે 20 વર્ષનો છે, આજે 5-6 વર્ષ પછી એના લગ્ન થશે, એનું બાળક થશે. જો એને જ ખબર નહીં હશે તો એના બાળકને શું શીખવાડશે. તો એટલે આની શરૂઆત આવી રીતે થઈ શકે કે તમારું બાળક જ્યારે સૂતું હોય તો સવારમાં એના માથા પર હાથ મૂકીને એને જગાડતા પહેલાં મંત્રો બોલો. અને તમને જે મંત્ર આવડતા હોય, કારણ કે બધા મંત્રો બધા પાવરફુલ હોય છે, બધા મંત્રો અસરકારક હોય છે. તમે ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલશો તોય ચાલશે, ઓમ ગણગણપતે નમઃ આ મંત્ર બોલશો તોય ચાલશે, અથવા તો આજકાલ તો બધાઓને બધા મંત્રો આવડતા જ હોય છે. એ મંત્રો બોલો અને પોતાના બાળકને ભરી ભરીને આશીર્વાદ આપો. કારણ કે માતા જે આશીર્વાદ આપે છે ને એ ક્યારેય ફેલ નથી થતું. એવરી ડે પોતાના બાળકોને જગાડતા પહેલાં મંત્રો બોલો, સો ધેટ તમારા બાળક જ્યારે ઉઠે છે ને તો એના કાનમાં મંત્રો પડશે. સવારે ઉઠતી વખતે પહેલું એના કાનમાં મંત્રોથી એની શરૂઆત થશે. અને સવારમાં ઊભા થઈને જ્યારે બચ્ચાઓ ઊભા થાય છે, મંત્રો કાનમાં પડશે તો મંત્રો એને પાકા થઈ જશે, અને વાઇબ્રેશન પણ સારા એને હોય. વાઇબ્રેશન સારા મળશે, એનો દિવસ સારો થશે અને એને ધર્મનું મહત્વ ખબર પડશે. અને થોડીક મહેનત કરવાની છે, થોડુંક બસ. આપણા ધર્મને અગર બચાવવો છે તો આ આપણને કરવું જ કદમ ઉઠાવવો જ પડશે. યસ પડશે. યસ યસ, બહુ જરૂરી છે. તો જેવી રીતે હંસાબેને કીધું, મિત્રો તમે બસ ઉઠીને પહેલા જે પણ તમારું કામકાજ હોય બચ્ચાઓને અગર ઉઠાડો તો એના માથા પર પ્યારથી હાથ મૂકીને મંત્રનો ઉચ્ચાર કરો. મંત્ર આપણી પરંપરા છે, એ આપણે કેમ ભૂલી જઈએ છીએ. તો બસ આજથી શરૂઆત કરી દેજો અને તમારા પુત્ર અને પુત્રીઓને બસ સહી રસ્તા પર જવા માટે એને રેડી કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે લોકો આવ્યા અને મારા થ્રુ મેં જે કંઈ બી વાત કરી, હું તો ફક્ત નિમિત્ત છું. એકચ્યુઅલી ઈશ્વરના સંકેતથી જ મેં આ બધું શરૂ કર્યું હતું અને હું જે કહી રહી છું એ પણ નિમિત્ત છું. તો મારા માધ્યમથી હું તમારા માધ્યમથી આ વાત હું લોકો સુધી પહોંચાડવા માગું છું કે પોતાના ધર્મને બચાવવા માટે પોતાના બાળકોને મંત્રોનું જ્ઞાન આપો. જગાડતા પહેલાં પોતાના બાળકોના માથા પર મંત્રો બોલો, ભરી ભરીને પોતાના બાળકોને આશીર્વાદ આપો. એ લોકોને આદતો પાડો કે નાહી ધોઈને પૂજા કરીને તમારા પગે પડે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આ એક નાનકડી શરૂઆત આપણે આપણા ઘરેથી શરૂ કરીએ. જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, તમારા પોતાના ઘરેથી આ શરૂઆત કરો. આજે તમે કરો છો, કાલે તમને જોઈને બીજું કોઈ કરશે. આ જમાનો દેખાદેખીનો છે, એક વ્યક્તિ કરશે તો બીજું પણ કરશે. અને આ વાત તમારા ઓળખીતા લોકો સુધી પણ પહોંચાડો અને આવી રીતના જ આપણે આપણા સનાતન ધર્મને બચાવી શકીએ છીએ.
આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારને બચાવી શકીએ છીએ. તો બસ એ જ કહું છું. થેન્ક યુ. હંસાબેન, તમારી સાથે વાત કરીને ઘણું જાણવા મળ્યું અને મારા શ્રોતા મિત્રોને પણ ઘણી જાણકારી મળી. અને આગળ પણ એ લોકોને જો તમારા મેડિટેશન ગ્રુપમાં જોડાવવું હશે તો જાણ કે તો એ લોકો તમને સંપર્ક સાધશે. નીચે તમારો નંબર આપવામાં આવે છે, તે રીતે તમને કોલ કરશો. બસ આ સાથે હું પ્રતિક કુંવર વીકે ફાઉન્ડેશન અને વીકે ન્યૂઝ સાથે તમને અમારા તરફથી અને શ્રોતા મિત્ર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. આ રીતે બસ સારા સારા પ્રોગ્રામો લેતા હો અને આપણા સમાજ માટે ઉપયોગી થાઓ. આગળની વાર્તાલાપ કલ્પનાબેન કરશે. ધન્યવાદ. Are you feeling a blockage? Here's a 7-chakra meditation. I am. I feel. I do. I love. I speak. I see. I राधे राधे। जिंदगी दुख और सुख का पूरक है। जिस तरह से दुख आया है सुख भी आएगा ही, और सुख के बाद दुख भी अवश्य आएगा। इस दुनिया में ऐसा कोई भी मनुष्य नहीं जिसने कभी दुख का अनुभव ना किया हो। सभी को किसी न किसी प्रकार से दुख का अनुभव तो करना ही पड़ता है। और हम गलती यहाँ करते हैं कि हमें लगता है कि सबसे ज़्यादा दुखी हम ही हैं, पर ऐसा नहीं है। हमें ये परम सत्य को स्वीकारना ही पड़ेगा कि दुख हमारे जीवन में अवश्य आएंगे। बस हमें यह तय करना है कि उसका सामना हिम्मत रख के करना है या रोकर बिलक कर परेशान होकर। अगर आप रोकर बिलक कर परेशान होकर उसका सामना करेंगे तो ज़्यादा तकलीफ़ों का सामना करना पड़ेगा। पर शांत रहकर हिम्मत रखकर सोचेंगे कि इस मुश्किल में से कैसे निकलना है, इस संकट से कैसे बाहर आना है, तो अवश्य ही उसका जवाब मिलेगा आपको। हम रोज़ सुबह जब उठते हैं
तो हमें सनलाइट, हवा, पानी, ऑक्सीजन, ये सारी चीज़ें फ्री में मिल जाती है जो प्रकृति के द्वारा ईश्वर हम तक पहुंचाते हैं। जब भी कोई एक इंसान दूसरे इंसान को कुछ देता है तो हम उसे धन्यवाद, शुक्रिया या थैंक यू कहते हैं। क्या आपने कभी ईश्वर को धन्यवाद, शुक्रिया या थैंक यू कहा? इस बारे में सोचिएगा ज़रूर। जय महाकाल। जैसे दिन के बाद रात आती है, सूर्योदय के बाद सूर्यास्त होता है, उसी तरह दुख के बाद सुख और सुख के बाद दुख आता ही है। ऐसा कोई भी नहीं जिनके जीवन में कभी दुख ना आया हो। प्रभु श्री राम के जीवन में भी दुख आया था, तो वो तो भगवान थे और हम तो मामूली इंसान हैं। हमारे जीवन में भी दुख आएगा ही और आने ही वाला है। अगर यह सत्य हम समझ जाए तो हम दुखों को बहुत अच्छी तरह से समझ सकेंगे और उनका अच्छे से सामना कर पाएंगे। जय श्री महाकाल। जिंदगी खुश रहकर जिया करो, क्योंकि रोज शाम सूरज ही नहीं ढलता, आपकी अनमोल जिंदगी भी ढलती है। इसीलिए जितना भी समय आपके पास बचा है, खुश रहिए और दूसरों को भी खुश रखिए। बी हैप्पी ऑलवेज। जय श्री महाकाल। राधे राधे। कद ऊंचा तो कर लिया, ऊंचे रखो विचार, दान धर्म जो ना किया तो जीवन है बेकार। चलिए आज हम सब मिलकर एक प्रण लेते हैं कि हर रोज हम किसी एक इंसान या किसी पशु पक्षी की मदद करेंगे। जय श्री महाकाल।